હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રવાના ભજીયા। એકદમ ક્રિસ્પી બને એવા અને ઝટપટ પણ બની જાય છે અને ખાવાની તમને ખૂબ જ મજા આવશે। તો જો તમે જોઈ શકો છો કે એવા સરસ લાગે છે, સ્વાદમાં પણ તમને એટલા સરસ લાગશે અને સરળ રીતે પણ બની જશે, ઝટપટ બની જશે। તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં અહીંયા રવો લીધો છે, તમે એની જગ્યા પર સૂજી પણ લઈ શકો છો। મેં 2 વાડકી જેટલો અહીંયા રવો લીધો છે અને અડધી વાડકી જેટલો આપણે ચોખાનો લોટ અંદર ઉમેરીશું। તમારે ઓપ્શનલ છે, ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો, પણ તો એનાથી પણ સરસ એવા ક્રિસ્પી બનશે। અને ખાટું દહીં મેં 1 ચમચા જેટલું લીધું છે, તમને ખટાશ ભાવે એ રીતના લેવાનું। લીલા મરચાં કાપીને લીધા છે, ડુંગળી ઝીણી સમારેલી છે, 1 જેટલી ડુંગળી લીધી હતી મેં। અંદર ધાણા ઉમેરી દઈશું આપણે, મરી પાવડર ઉમેર્યો છે, એ પણ ઓપ્શનલ છે। થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, તમે અહીંયા આદું પણ છીણીને નાખી શકો છો, એનાથી પણ સ્વાદ સારો લાગશે। હવે થોડું પાણી ઉમેરતા જઈને તમારે એને સારી રીતના મિક્સ કરવાનું રહેશે। એમાં ગાંઠો લમ્સ એવું ના રહે, એકદમ સ્મૂધ ખીરું બને એ રીતનું તમારે એનું ખીરું બનાવવાનું રહેશે। તો જો આ રીતનું બનાવી દેવાનું, થોડું પાતળું જ રાખવાનું હમણાં, કારણ કે આપણે એને રેસ્ટ આપવાનો છે, તો થોડું આપણો રવો ફૂલશે એટલા માટે હવે 20 મિનિટ જેવું તમારે એને રેસ્ટ આપવાનું રહેશે। હવે એમાં ખાવાનો સોડા ઉમેરી દઈશું અને થોડું તેલ ઉમેરીશું અને એને સારી રીતના તમારે ફેંટી લેવાનું રહેશે। તમારે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી જ દેવાનું, તો ઝટપટ બની જાય। તો જો આ રીતના ફેંટી લેવાનું ને પછી જો મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની અને તમારે આ રીતના નાના ભજીયા ગોટા ઉતારી લેવાના। જો એની જાતે જ ઉપર આવી જાય છે, સરસ એવા ક્રિસ્પી બનશે। મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળવાના રહેશે, ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે તળવાના રહેશે। ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, બાળકોને પણ ખૂબ જ ભાવશે એવા બનશે। અંદર તમે થોડું ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખશો તો પણ એનાથી પણ ખૂબ જ સારો એવો સ્વાદ આવશે ને બાળકોને વધારે સારું લાગશે। તો જો આપણા ભજીયા બનીને રેડી છે। હવે જે બાકીના છે તે પણ હવે હું બનાવી લઈશ। આ રીતના ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે એને તળવાના રહેશે। તો જો બાકીના પણ મારા બની ગયા છે। 2 વાડકી રવામાંથી તો ઘણા બધા તમારા ભજીયા બની જશે। તો ચાલો એને સર્વ કરીએ। તમે ચા સાથે, ચટણી સાથે કે ભાઈ સોસ સાથે ગમે તેની સાથે સર્વ કરજો, એકલા પણ ખૂબ જ સારા લાગે છે। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।